છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તારોમાં ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ ચાલી રહ્યો છે, જેમાં અમદાવાદ મુંબઈ કોરિડોર માટે જે ભારતમાલા પ્રોજેક્ટનું નિર્માણ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તેને લઈને આદિવાસી સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, કેમ કે તેમની જમીન સંપાદન મોટા પ્રમાણમાં થઈ રહી છે અને તેમને હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આજે રીસરના ઝાલોદમાં ચક્કાજામ કરવામાં આવ્યા, હાઈવેની કામગીરી બંધ કરાવવામાં આવી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જળ, જંગલ, જમીન એ આદિવાસી સમાજ સાથે જોડાયેલી ખૂબ જ મહત્વની વસ્તુ છે। નવારનવાર આદિવાસી વિસ્તારોમાં સરકાર દ્વારા અલગ અલગ પ્રોજેક્ટો લાવવામાં આવતા હોય છે અને આદિવાસી સમાજના જે આરોપો રહેતા હોય છે કે વિકાસના નામે તેમની જમીનનું સંપાદન કરવામાં આવે છે, વિકાસના નામે તેમનો વિનાશ કરવામાં આવે છે। તેના જ કારણે તેઓ હવે જે ભારતમાલા પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે, આ પ્રોજેક્ટને લઈને આદિવાસી સમાજના લોકો બરાબરના રોષે ભરાયા છે, જેમાં કેટલાક આદિવાસી સમાજના ખેડૂતોની જમીન છે તે કપાતમાં જઈ રહી છે, તેમજ આ ભારતમાલા પ્રોજેક્ટના કારણે નુકસાનીનો પણ સામનો તેમનો કરવો પડે તે પ્રકારની સ્થિતિના પગલે તેમના દ્વારા ગત 22 ઓગસ્ટના રોજ આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જે તેમને હાલાકીઓ પડી રહી છે, ખેડૂતોના જે પડતર પ્રશ્નો છે તે મામલે રજૂઆત કરી હતી ને આગામી 5 સપ્ટેમ્બર સુધી જે ભારતમાલા પ્રોજેક્ટ અમદાવાદથી મુંબઈને જોડતો આ કોરિડોર છે તેની કામગીરી બંધ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી। જોકે તંત્ર દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવતા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આજે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી પડ્યા હતા અને તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પહેલાં તો જે વિરોધ કરનાર લોકો છે તેમની મુખ્યત્વે શું માંગણી છે, શું નુકસાન તેમને આ પ્રોજેક્ટના કારણે થઈ રહ્યું છે તે સાંભળી લો। હાલ અમારા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી જે ઉદ્યોગપતિઓને ખુશ કરવા માટે જે અમારા આદિવાસીઓનો વિનાશ કરી વિકાસના નામે જે અમારી જમીન છીનવી લેવામાં આવી અને એ જમીન છીનવી લેવાના કારણે આ કોરિડોર હાઈવે બનવાથી જે અમારા ગરીબ આદિવાસીઓ છે એમની જે મૂળભૂત સુવિધાઓ હતી એ અમારી સુવિધાઓ છીનવાઈ જવાથી અમે તારીખ 22/8/2024ના રોજ કલેક્ટર શ્રી દાહોદને આવેદનપત્ર આપી અને તારીખ 5 સપ્ટેમ્બર સુધી અમારી જે પ્રાથમિક સુવિધાઓ જે હતી છીનવાઈ ગઈ છે એ અમને મુહૈયા કરાવવામાં આવે અને જો 5 તારીખ સુધી સરકાર કોઈ એક્શન ના લે તો અમે 6 તારીખના રોજ અમારા ઝાલોદ તાલુકાના 14 ગામોમાં જે આ કોરિડોર હાઈવેનું કામ ચાલુ છે એને બંધ કરાવવાની અમે ચીમકી ઉચ્ચારી હતી અને એને અનુરૂપ અમે આજ રોજ વસ્તી ગામે અમારા ઝાલોદ તાલુકાના 14 ગામોનો જે અસરગ્રસ્ત ખેડૂતો હતા તેઓએ આ હાઈવેનું કામ અટકાવેલ છે। અમારી જે મૂળભૂત સુવિધા આવતી જેવું કે અમારા બાળકોને સ્કૂલે જવા, આંગણવાડીઓ જેવા નાના નાના ભૂલકાઓ માટે જે સીસી રસ્તા હતા, ડામર રસ્તા હતા એ તદ્દન તૂટી ગયા છે। અમારા ખેતરો 2 ભાગમાં વેચાઈ ગયા છે, એક ખેતરમાંથી બીજા ખેતરમાં કે ઘરથી ખેતરમાં જવું હોય તો રસ્તાની કોઈ સુવિધા નથી। અમારે જે અમારા ઘરોમાં લાઇટની સુવિધા હતી, કૂવા પર સિંચાઈની સુવિધા હતી, એ પોલ તૂટી જવાના કારણે આ હાઈવેના કારણે એ સુવિધા જતી રહેવાથી 2 વર્ષથી અમારા લોકો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે। આજે સાપ ચોમાસાની ઋતુમાં સાપ કરડવાનો ભય છે, જંગલી જાનવરોનો ભય છે અને આ ઓથોરિટીવાળા ખોટી રીતે અમારા માણસો કોઈ વિરોધ કરે, ખેતરોમાં પાણી ભરાઈ જાય, પાક નિષ્ફળ થાય અને ઘરો અમારા પડી જાય અને વિરોધ કરવા જાય તો આ ઓથોરિટીના માણસો પોલીસ સાથે મેળાપીપણું રાખી અમારા માણસોને ખોટા કેસ ઊભા કરી અને અમારા માણસોને જેલને હવાલે ધકેલી દેવામાં આવે છે। એક તો અમારો વિનાશ કર્યો છે, ઉપરથી અમને જે મુસીબતો પડી રહી છે એને હાલ જેવી રીતે ભારે વિરોધ છે ત્યાંના લોકો દ્વારા કરવામાં આવ્યો, તેના કારણે પોલીસનો જળ 2 લાખ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો હતો। હવે જે 14 ગામના લોકો જે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા તો તેની વાત કરીએ, તેમાં મૂળધા, સુથારવાસા, આંબા, બિલવાણી, મોટી હાંડી, ડગીરિયા વસ્તી, પાવડી, ધારા ડુંગર, ટાઢાગોળા, દતિયા, ગુલતોરા, છાયણ, ચાટકા એમ કુલ 14 ગામના લોકો દ્વારા આ ભારતમાલા પ્રોજેક્ટની કામગીરીનો વિરોધ કર્યો હતો। આજે જે હાઈવેની કામગીરી ચાલી રહી હતી તેને અટકાવી હતી અને આગામી સમયમાં જો હજી પણ તંત્ર દ્વારા આ મામલે કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો તેઓ દ્વારા ઉગ્ર આંદોલન કરીને ચક્કાજામ કરીને આ વિરોધ ચોક્કસ મુદ્દત સુધી લંબાવી દેવામાં આવશે તે પ્રકારની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકાર આદિવાસી સમાજનો જે રોષ છે તેને ઠંડો પાડવામાં કેટલી સફળ થાય છે ને કયો વચલો રસ્તો આ મામલામાં કાઢવામાં આવે છે કે પછી આગામી સમયમાં ઝાલોદ સહિત નવસારી, સુરત જે આ ભારતમાલા પ્રોજેક્ટને લઈને જ્યાં જ્યાં વિરોધ ચાલી રહ્યો છે ત્યાં વિરોધ ઉગ્ર બને છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું જ। આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.